આ મોટો પ્રશ્ન દીકરાઓનો ખાસ, દીકરીઓને ખાસ. માતાજી દીવાબત્તીના ટાઈમે તમારું મગજ બગડે છે, દીવાબત્તીના ટાઈમે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, દીવાબત્તીના ટાઈમે તમને આળસ ચડે છે. એનું કારણ છે કે અત્યાર સુધી તમે જે કર્યું ને એ બધું અંદર સંગ્રહ થયું, ભેગું થયું. 15 વર્ષ સુધી તમે નાસ્તિકતામાં રહ્યા, કોઈ ધર્મનું દોડ ના આલ્યું, લૂંટ્યા, માર્યા, જૂઠું બોલ્યા, નેહાકા લીધા. પણ 15 વર્ષ પછી એને સુધાર કરવા જાઓ તો 5 વર્ષ તો લાગશે કે નહીં? 5 મહિનામાં થઈ જાય. જે 15 વર્ષનું તમે જન્મ્યા, 25 વર્ષ ઉંમર તમારી, તો અત્યાર સુધી 10 વર્ષની ઉંમર સુધી પછીની કદાચ બુદ્ધિ ચાલુ થાય, બુદ્ધિનો વિકાસ થયો 10 વર્ષ પછી, તો 10 વર્ષથી 25 વર્ષ બીજા કેટલા વર્ષ થયા? એ 15 વર્ષમાં જે તમે કર્યું આ એનો પ્રભાવના લીધે તમને માતાના પારે આરસ આવશે, કંટાળો આવશે, પણ છતાંય તમારું મન છે ને પકડીને બેહાડજો કે ના અહીંયા જ રહેવાનું, અહીંયા જ રહેવાનું. પરવડે મન પકડમાં નહીં આવે કે માતા નામ લોન આવી જશે. ના, ઘડે એને પકડવું પડશે.